નીરવ સ્ટોર્સ છે, એની અંદર આપણને આમનોંધ આપેલી છે એટલે પહેલાં આમનોંધ લખવાની. શ્રી નીરવ સ્ટોર્સના ચોપડે આમનોંધ, આવું લખવાનું. અને પછી તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા પણ લખવાનું. હું ડાયરેક્ટ લખું છું અહીંયા 2024 એપ્રિલ અને તારીખ છે 1. 4000 બેંક સિલક, 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે ને આપણને ખબર છે શું કહેવાય, મૂડી, અને આવે તો ઉધાર. એટલે પહેલાં બેંક આવે એટલે બેંક ખાતે ઉધાર. પછી ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર. બેંક કેટલાની? તો બેંક 40,000ની આવે. ફર્નિચર 20,000નું આવે એટલે ફર્નિચર 20,000. તે જે કંઈ પણ લાવવામાં આવે તેને શું કહેવાય? તેને મૂડી કહેવાય. એટલે મૂડી ખાતે જમા લખવાના 60,000. આ પહેલી આમનોંધ પૂરી છે. પછી આપણે ખતવણી પર કરશું. પહેલાં આમનોંધ જોઈ લે. પાયલને 4,000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા છે, 4 તારીખ છે. હવે પાયલને ચૂકવ્યા એટલે પાયલ કોણ કહેવાય? લેનાર. એટલે લેનાર ઉધાર થાય એટલે પાયલ ખાતે ઉધાર. અને ચેકથી ચૂકવ્યા એટલે બેંક જાય એટલે તે બેંક ખાતે જમા. એટલે બેંકને આપણે જમા કરીશું. કેટલા? તો 4,000 ચૂકવેલા છે એટલે 4,000 ઉધાર અને 4,000 જમા. 18,000 બેંકમાંથી ઉપાડ્યા. તારીખ છે 6. બેંકમાંથી પૈસા ઉપાડે એટલે રોકડ આવે ને બેંક આપે. એટલે આમનું શું આવે? રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર અને બેંક આપે તો તે બેંક ખાતે જમા. એટલે આપણે આમનો અહીંયા પૂરી થઈ ગઈ. અહીંયા 18,000 અને અહીંયા 18,000. પછી તમારે શું કરવાનું? આ જે ઉધાર બાજુનો સરવાળો છે નીચે કુલ સરવાળો કરવાનો અને ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કુલ સરવાળો લખી દેવાનો. આ રીતે આમનોંધ પૂરી કરવાની. પણ આપણે શીખવાની આમનોંધ નથી, આપણે તો ખટવણી શીખવાની છે. તો ખટવણી માટે જેટલી પણ આ છે ને પોઈન્ટ્સ એ બધાના ખાતા બનાવવા. જો પહેલાં બેંક એટલે મેં અહીંયા ખાતું બનાવ્યું છે બેંકનું, બરાબર. પછી ફર્નિચર એટલે પછી ફર્નિચરનું ખાતું બનાવવાનું. પછી મૂડી તો પછી મૂડીનું ખાતું બનાવવાનું. પછી પાયલ તો પાયલનું ખાતું બનાવવાનું. બેંક પાછું આવ્યું તો બેંકનું નહીં બનાવવાનું. રોકડ તો હવે રોકડનું ખાતું અને છેલ્લે બેંક છે તો બેંક તો પાછું એટલે બનાવવાની. હવે ખટવણી કરીએ. હવે શું છે? બેંક ઉધાર છે એટલે બેંકની ઉધાર બાજુ જે જમા થયેલું હોય તો જમા શું છે? મૂડી. એટલે બેંકની ઉધાર બાજુ લખવાનું 2024 એપ્રિલ 1. આ 1 તારીખ છે. અને ઉધાર બાજુ લખવાનું મૂડી ખાતે. બેંકની ઉધાર બાજુ શું લખ્યું મેં? આ બેંક છે, બેંકની ઉધાર મૂડી બાજુ. પણ રકમ 60 નહીં લખવાની. બેંકમાં રકમ કેટલી છે? 40 એટલે 40 લખવાની. ઓકે, ચલો. ત્યાર પછી એ જ વસ્તુ ફર્નિચર છે તો ફર્નિચરની ખાતાની ઉધાર બાજુ પર મૂડી લખી દેવાનું. ફરીથી એ જ વસ્તુ 2024 એપ્રિલ 1 અહીં લખવાનું મૂડી ખાતે. એક એન્ટ્રી આપણે આપતા જઈજો. આ જે છે ઉધાર, એ ઉધાર બાજુ પર પહેલાં મૂડી લખી દે. એટલે મૂડી લખી દીધી. ફર્નિચર કેટલાનું છે? 20,000નું, તો અહીંયા 20,000 લખી દે. એ જ રીતે મૂડી જમા છે તો મૂડીની જમા બાજુ આ બંને વસ્તુ લખવાનું. આ મૂડી ખાતું, મૂડીની જમા બાજુ બંને લખવાનું. 2024 એપ્રિલ અને 1 તારીખ 2 વાર લખીએ. કેમ? એક મૂડી છે, મૂડીમાં પહેલું છે બેંક અને પછી છે જો પહેલી આમનોંધ શું આવી આપણી? બેંક અને ફર્નિચર. એટલે આપણે લખવાનું બેંક ખાતે અને પછી લખવાનું ફર્નિચર ખાતે. બેંકમાં રકમ કેટલી લખી? 40,000. ફર્નિચરમાં રકમ કેટલી? 20,000. આ 40 ને 20 જમા કરી દેવાના. એટલે અહીંયા 40,000 અને અહીંયા 20,000. એટલે આપણે પૂરું થઈ ગયું. એમ તો સરવાળો કરવાનો આવે પણ સરવાળો આપણે કરતા નથી, પટી જશે એમ જ. ચાલ બીજું, પાયલ તે બેંક એટલે પાયલની ઉધાર બાજુ બેંક લખવાનું. જો એ પાયલનું ખાતું છે. ફરીથી પેલું લખવાનું 2024 એપ્રિલ. પર તારીખ કઈ છે જોઈ લેવાની. તો પાયલની અંદર તારીખ છે 4 એટલે અહીંયા લખવાનું 4. પાયલ ઉધાર એટલે પાયલની ઉધાર બાજુ લખવાનું બેંક ખાતું. આમનોંધમાં રકમ જોવાની. આમનોંધમાં રકમ કેટલી છે? 4,000 એટલે અહીંયા લખી દેવાના 4,000. ઓકે, એ જ રીતના બેંક જમા છે તો બેંકની જમા બાજુ પાયલ લખવાનું. આ બેંકનું ખાતું તો છે જ આપણી પાસે. એની જમા બાજુ પર લખવાનું પાયલ 2024 એપ્રિલ અને તારીખ 4 છે પાયલ ખાતે. રકમ આપણે જોઈ 4,000 એ જ છે. ઓકે, લાખ ખતમી થઈ ગઈ. હવે રોકડ ઉધાર છે. રોકડની ઉધાર બાજુ બેંક લખવાનું. આ રોકડ ખાતું છે, એની ઉધાર બાજુ પર બેંક લખીએ 2024
એપ્રિલ અને તારીખ કેટલી છે? તો તારીખ છે અહીંયા 6, એટલે 6 લખી દે. ઓકે, ચલો શું લખવાનું છે છેલ્લે આમને જોઈએ આપણે રોકડ તે બેંક, એટલે રોકડની ઉધાર બાજુ લખવાનું બેંક ખાતે. ચલો કેટલા રોકડા ઉપાડેલા? તો રોકડા ઉપાડેલા છે આપણે 18,000 રૂપિયા, તો અહીંયા 18,000. ઓકે, અને ત્યાર પછી જો બેંક જમા છે તો બેંકની જમા બાજુ પર લખવાનું રોકડ. આ બેંકની જમા બાજુ પર લખવાનું રોકડ 6 તારીખ અને એ લખવાનું રોકડ ખાતે. કેટલા? તો 18,000. હવે 6 માર્ક્સનો દાખલો છે એટલે આટલું તો નહીં ચાલે, એટલે ખાતા બી બધા બંધ કરી દે. ચલો આ ખાતું બંધ કરવાનું. 18 ને 4 કેટલા થાય? 22. અને આ બાજુ પર કેટલા થયા? 40. તો એ લખવાના 40,000, એ લખવાના 40,000. જે વધારે હોય તે લખવાના. 40 માંથી 22 જાય તો બીજા 18 વધે, અને ત્યાં લખવાનું બાકી આગળ લઈ ગયા. તારીખ કોઈ આપી નથી, છેલ્લી તારીખ 6 જ હતી એટલે 6 જ લખે. બાકી છેલ્લી તારીખ આપણને આપી નથી એટલે આપણે લખતા નથી. ન લખે તો પણ કંઈ વાંધો નહીં, બરાબર. એમ તો એપ્રિલની તારીખ છેલ્લી કઈ આવે? તો એપ્રિલ 30 તારીખ આવે, પણ એ તો 6 સુધીના જ વ્યવહાર છે એટલે મેં 6 જ લખી દઈએ. બહુ ચિંતા નહીં કરવાની એમ, બરાબર. ચલો એ જ રીતના ફર્નિચર કેટલું છે? 20,000. તો અહીંયા લખવાનું ફર્નિચરમાં 20,000, જમા બાજુ પર ફર્નિચરમાં 20,000, અને અહીંયા પર લખી દેવાનું ફર્નિચરમાં 20,000. છેલ્લી તારીખ 6 હતી એટલે 6 લખે તો પણ ચાલે, અને એપ્રિલની 30 લખે તો પણ ચાલે. ચાલો આપણે એપ્રિલની 30 લખીએ અત્યારે, એટલે 30 લખે તો પણ ચાલે. એપ્રિલમાં છેલ્લી તારીખ 30 આવે, એ ચિંતા નહીં કરવાની, બરાબર. ચલો અહીંયા હવે આ ખાતું બંધ કરીએ. અહીંયા કેટલા થવાના? 40 ને 20 60 થાય. એ જ રીતના અહીંયા પર કેટલા લખવાના? 40 ને 20 60,000. 60 અહીંયા અને 60 આ બાજુ પર. ચલો ઉપર તો કંઈ છે જ નહીં એટલે લખવાનું બાકી આગળ લઈ ગયા, અને આવવાના કેટલા? 60,000. તારીખ ફરીથી 30 લખી દે, એપ્રિલ છે એટલે. ચલો અહીંયા બંધ કરી દે આ પણ પાયલનું ખાતું પર. પાયલમાં કેટલા છે? 4,000. ઉધાર છે તો જમા બાજુ પર કેટલા લખી દે? 4,000. અહીંયા 4,000 લખી દે, અને અહીંયા લખી દે બાકી આગળ લઈ ગયા. એ શોધેલું છે એટલે અહીંયા 30 તારીખ લખી દે. એટલે આ રીતે બધા જ ખાતા બંધ કર્યા. છેલ્લું એક જ ખાતું બાકી રહ્યું, રોકડ ખાતું. એ પણ 18,000 લખી દે. એ 18,000 આ બાજુ પર પણ લખી દે. 18માંથી ઉપર કંઈ જ નથી એટલે બાદ કરે તો પણ 18 જ થાય. એ લખી દે બાકી આગળ લઈ ગયા. જો મારું ડ્રોઈંગ તમારે જેટલું સારું નથી એટલે વ્યવસ્થિત ખાનાઓ દોરજે. મેં તમને ખાલી જવાબ સમજાવું છું કે આ રીતે આપણે જવાબ લખવાનો, એટલે સંપૂર્ણ દાખલો આ રીતે થઈ જાય. અને આ દાખલો ખૂબ સરળ હતો. પહેલાં તમારે શું કરવાનું? આ જે 3 પોઈન્ટ આપેલા છે એ 3 પોઈન્ટ પરથી આપણે પહેલાં આમનોંધ લખવાની. એટલે 1, 2 ને 3 આમના 3 માર્ક્સ તો આવી જાય, અને પછી એની ખતવણી કરી દેવાની. એટલે આ રીતે ખતવણી કરી દઈ એટલે એના માર્ક્સ પણ આપણે આવી જાય. એટલે ખૂબ અગત્યનો દાખલો હતો. શ્રી કાવ્યા સ્ટોર્સના ચોપડે આમનોંધ. તારીખ વિગત ખાપા ઉધાર જમા લખજો, બરાબર. ચલો પહેલાં 2024 છે એ લખી દઉં, અને એપ્રિલની કઈ તારીખ છે? તો એપ્રિલની 1લી તારીખ છે. 4,000નો માલ વેચ્યો. વેચે તો પૈસા આવે, આવે તો ઉધાર, એટલે રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. વેચે તો માલ જાય, જાય તો વેચાણ જમા. જાય તો માલ જાય એટલે જમા થવાના, એટલે 4,000 અને 4,000. પછી તારીખ છે 5 એટલે 5 તારીખ લખીએ. 5 તારીખમાં છે બેંક ઓફ બરોડામાંથી વીજળી ખર્ચ માટે 2,000 રોકડા ઉપાડ્યા. વીજળી ખર્ચ માટે, વીજળી ખર્ચ કર્યો નથી, વીજળી ખર્ચ માટે ઉપાડ્યા છે. ઉપાડ્યા તો રોકડ આવે, લખો રોકડ ખાતે ઉધાર. અને ક્યાંથી ઉપાડ્યા? બેંકમાંથી. તો બેંક આપનાર કહેવાય, તો તે બેંક ખાતે જમા. કેટલા ઉપાડેલા? 2,000. તો 2,000 ઉધાર અને 2,000 જમા. હવે આગળ વીજળી ખર્ચ 1,800 ચૂકવ્યો. એટલે હવે વીજળી ખર્ચ ચૂકવે તો વીજળી ખર્ચ આપણા માટે ખર્ચ કહેવાય, એટલે ખર્ચ કે નુકસાન ઉધાર થાય. તો વીજળી ખર્ચ ખાતે ઉધાર 1,800. પણ વીજળી ખર્ચ ચૂકવ્યો એટલે પૈસા જાય, જાય તો રોકડ જમા. તે રોકડ ખાતે કેટલા? 1,800. એટલે આ પણ પૂરું થઈ જાય. પણ આ આમનો નથી, તારીખ વિગત ખાપા ઉધાર જમા, પછી અહીંયા કુલ સરવાળો કરી દેવાનો. ખાતા બનાવવાનું મેં તમને કીધું એ પ્રમાણે. જો પહેલાં કયું છે તો પહેલાં રોકડને વેચાણ, તો રોકડનું ને વેચાણનું ખાતું બનાવવાનું. પછી રોકડને બેંક, તો પછી રોકડ તો છે જ ઓલરેડી એટલે બેંકનું જ ખાતું બનાવવાનું. પછી વીજળી ખર્ચને રોકડનું તો છે એટલે વીજળી ખર્ચનું બનાવવાનું. હવે એન્ટ્રી આપવાની. પહેલાં રોકડ ઉધાર, તો રોકડની ઉધાર બાજુ વેચાણ લખવાનું. 2024 ફરીથી એપ્રિલ જ છે, પેલા દાખલામાં હતું 1. શું છે? રોકડની ઉધાર બાજુ લખવાનું વેચાણ, એ લખવાનું વેચાણ ખાતે.
રોકડની ઉધાર બાજુ વેચાણ લખી દેવાનું. ચાલો પછી બીજું જોઈ શકો છો અહીંયા પછી લખેલી છે વેચાણ. તો વેચાણની જમા બાજુ શું લખવાનું? વેચાણની જમા બાજુ લખવાનું રોકડ. 2024 અહીંયા કાં વેચાણની જમા બાજુ 2024 એપ્રિલ 1 વેચાણની જમા બાજુ લખવાનું રોકડ ખાતે. એટલે એ પણ થઈ જાય 4000. અહીંયા પણ 4000 લખી દેવાના. ઓકે ચાલો બીજી આવો રોકડની ઉધાર બાજુ બેંક. આ રોકડ ખાતું છે અને ઉધાર બાજુ બેંક. તારીખ 5 છે. રોકડની ઉધાર બાજુ લખવાનું બેંક ખાતે. રકમ કેટલી છે? તો રકમ 2000 છે એટલે અહીંયા 2000 લખી દેવાના. અને પછી બેંકની જમા બાજુ પર રોકડ એટલે આ બેંક છે એની જમા બાજુ પર રોકડ. પહેલા તારીખ લખવાની 2024 એપ્રિલ 1 બેંકની જમા બાજુ લખવાનું રોકડ ખાતે. અને કેટલા છે? તો 2000 છે. ચલો આગળ વધીએ. વીજળી ખર્ચની ઉધાર બાજુ રોકડ. આ વીજળી ખર્ચનું ખાનું છે એમાં 2024 એપ્રિલ 1 વીજળી ખર્ચની ઉધાર બાજુ લખવાનું છે રોકડ ખાતે. અને વીજળી ખર્ચ કેટલો છે? તો 1800 રૂપિયા છે એટલે અહીં 1800 રૂપિયા. હવે વીજળી ખર્ચ છે રોકડ એમાં લખી દો. રોકડની જમા બાજુ લખવાનું વીજળી ખર્ચ. આ રોકડ છે એની જમા બાજુ પર લખી દે વીજળી ખર્ચ. તારીખ છે એપ્રિલ 9 એટલે લખવાનું વીજળી ખર્ચ. વીજળી ખર્ચ કેટલો છે? 1800. બસ હવે 1800 લખી દેવાના અહીંયા. એટલે આ કામ પર આપણું પૂરું થઈ જાય. હવે આપણે ખાતું બંધ કરી દેવાનું. કઈ બાજુ પર વધારે છે એ જોવાના અને બીજી બાજુ પર લઈ જવાનું. 4 ને 2 6 ને આ બાજુ 1800 છે એટલે અહીંયા 6000. અહીંયા પણ 6000 લખી દેવાના. 6000 માંથી 1800 જાય તો 4200 વધે એ લખવાનું બાકી આગળ લઈ ગયા. અને એપ્રિલની છેલ્લી તારીખ 30 આવે તે અહીંયા લખી દેવાની. બરાબર. ચલો આગળ એ જ રીતના અહીંયા આ ખાતું પર બંધ કરી દે. વેચાણના 4000 છે એ જ વેચાણને ઉધાર લખી દે 4000. ઉધારની કોઈ પણ વિગત દેખાતી નથી લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. અને એમાંથી કેટલા બાદ કરવાના? 4000. એટલે 4000 આવી ગયા. ચલો આ ખાતું પર બંધ કરી દે. બેંકનું 2000 જમા છે એ જ રીતના 2000 ઉધાર લખી દેવાના અને લખવાનું બાકી આગળ લઈ ગયા 2000. હવે છેલ્લું ખાતું એટલે વીજળી ખર્ચ આપણે ચૂકવેલો એમાં લખી દેવાના 1800 અને એની જમા બાજુ પર લખી દેવાના 1800 બાકી આગળ લઈ ગયા. 30 તારીખ લખવાની ભૂલી ગઈ. 30 તારીખ લખી દેવાની 1800. અહીંયા પર 30 તારીખ લખી દેવાની અને અહીંયા પર 30 તારીખ કે એપ્રિલમાં 30 તારીખ છેલ્લી આવે. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો કહેવાય. એકદમ સરળતાથી આ દાખલો પણ થઈ જાય. જો પહેલાં આમનોંધ કરવાની. આમનોંધમાં જે ખાતા હોય એ ખાતા બનાવવા. આમનોંધ કેવી રીતના લખવાની? તારીખ વિગત કાપા ઉધાર જમા એ પ્રમાણે બનાવજો. અને પછી એની ખટવણી કરી દેવાની અને ખટવણી કરીને ખાતા બંધ કરી દેવાના. અને ખાતા બંધ કરી દઈએ એ દાખલાનો પર જવાબ પણ આવી જાય. એટલે ખૂબ અગત્યનો એકદમ સરળ દાખલો આપણને ગણાવી શકાય. જીત સ્ટોર્સના ચોપડે આમનોંધ. અને આમનોંધ લખાઈ જાય પછી એની ખટવણી. તારીખ વિગત ખાપા ઉધાર જમા એ પ્રમાણે બનાવો. 2024 છે અને જૂન મહિનો છે અને તારીખ છે 1. 4000નો માલ યુગને 10% વેપારી વતાવી વેચ્યો. માલ કેટલાનો છે? 4000નો. 4000ના 10% એટલે કેટલા? 1 0 નીકળી જાય એટલે 400 વધે. એટલે રકમ થઈ 3600 અને આ વેપારી વટાવ છે એટલે એની નોંધ નહીં થાય. રોકડ વટાવ હોય તો નોંધ થાય. વેપારી વટાવની નોંધ નહીં થાય. યાદ રાખવાનું. બરાબર. ચલો આમનોંધ લખી દે. વેચ્યો એટલે યુગ લેનાર ને માલ જાય તો જમા. લખવાનું યુગ ખાતે ઉધાર. યુગ ખાતે ઉધાર 3600 અને વેચે તો માલ જાય તે વેચાણ ખાતે એ પણ જમા જ લખવાના. કેટલા? 3600. ઓકે. ચલો ત્યાર પછી 5 તારીખ છે. 5 તારીખમાં યુગે અડધો માલ મોકલ્યો એટલે યુગે અડધો માલ આપણને પરત મોકલ્યો. યુગને આપણે વેચેલો માલ જાય ને વેચે તો માલ પરત એટલે વેચાણ પરતને ઉધાર કરવાનો. એટલે વેચાણ જમા હતું તો વેચાણ પરત ઉધાર થાય. એટલે વેચાણ પરત ખાતે ઉધાર કોણે મોકલ્યો? તો યુગે મોકલ્યો. એટલે યુગ પહેલાં લેનાર હતો અને યુગ હવે આપનાર થઈ ગયો એટલે યુગ ખાતે જમા. કેટલા માલ? તો અડધો માલ એટલે 3600ના અડધા કેટલા? 1800. ચલો આગળ. યુગે હિસાબ ચૂકતે કર્યો. હવે યુગને માલ કેટલાનો મોકલેલો? 3600નો.
એટલે માલ આપણે એને 3600નો વેચેલો, એમાંથી 1800 રૂપિયા પાછા આપી દીધા. તો હવે બાકી કેટલા? તો બાકી બીજા 1800 રહ્યા. એ 1800 એ પૈસા આપી દે છે આપણને. એટલે 9 તારીખ યુગ હિસાબ ચૂકતે કર્યો, પૈસા આપે તો રોકડ આવે. એટલે રોકડ ખાતે ઉધાર કેટલા આપે યુગ? તો 1800નો માલ આપ્યો પરત ને 1800 રૂપિયા આપી દીધા. કોને આપ્યા? યુગે. તો તે યુગ ખાતે 1800. એટલે અહીંયા આમનોંધ પૂરી થઈ જાય. પછી તમારે શું કરવાનું? અને સરવાળો કરી દેવાનો અને આ જેટલા ખાતા છે એ પ્રમાણે ખાતા બનાવવાના. એટલે યુગનું ને વેચાણનું બનાવજો. મેં યુગ અને વેચાણ બનાવી દીધું છે. પછી વેચાણ પરતની યુગ, જો વેચાણ પરત બનાવ્યું પણ યુગ તો હતું જ એટલે એ બનાવ્યું નથી. ત્યાર પછી રોકડની યુગ, તો રોકડ બનાવ્યું અને યુગ તો હતું જ એટલે એક જ વાર બનાવવાનું. ઓકે, ચાલ પહેલાં એનાથી આપીએ. યુગની ઉધાર બાજુ વેચાણ, તો લખવાનું 2024 જૂન 1 વેચાણ ખાતે. વેચાણ ખાતે કેટલા લખવાના? તો 3600. હવે વેચાણ જમા છે તો વેચાણની જમા બાજુ પર યુગ ખાતે 2024 જૂન 1 યુગ ખાતે 3600. ચલો એ બાબુ. પછી વેચાણ પરત ઉધાર, એટલે વેચાણ પરતની ઉધાર બાજુ યુગ. આ વેચાણ પરત છે એ લખવાનું 2024 અને જૂન. તારીખ કઈ છે બીજામાં? તો 5 તારીખ છે. એ લખવાનું યુગ ખાતે. વેચેલો માલ કેટલાનો પરત હતો? 1800 રૂપિયા. એટલે અહીંયા 1800. પછી યુગ જમા છે એટલે યુગની જમા બાજુ વેચાણ પરત લખવાનું. આ યુગનું જમા બાજુ, એ જમા બાજુ પર શું લખવાનું? વેચાણ પરત જૂન 5. એ લખવાનું વેચાણ પરત ખાતે 1800. હવે છેલ્લે આમનું રોકડની ઉધાર બાજુ યુગ અને યુગની જમા બાજુ રોકડ. રોકડની ઉધાર બાજુ લખીએ આપણે 2024 જૂન અને તારીખ છે 9. એટલે લખવાનું અહીંયા યુગ ખાતે. યુગે આપણને કેટલા પૈસા આપ્યા? તો 1800 રૂપિયા આપ્યા. અને કોણ આપ્યા? યુગે. તો યુગની જમા બાજુ પર લખવાનું રોકડ ખાતે 9 તારીખ રોકડ ખાતે એટલે 1800. હવે ખાતા બંધ કરી દે. તો પહેલું ખાતું બંધ કરીએ. કેટલા છે ઉધાર બાજુ પર? 3600. અને જમા બાજુ પર બી કેટલા થઈ ગયા? 3600. એને 1800 રૂપિયા આપણને આપી દીધા ને 1800 રૂપિયાનો માલ આપ્યો એટલે કામ પૂરું થઈ ગયું. એટલે નહીં બાકી આ બાજુ આવી, નહીં બાકી આ બાજુ આવી, બંને બાજુ નથી આવી. એટલે સરભર થઈ ગયું કહેવાય ખાતું. ચલો કેટલાનો માલ વેચેલો? તો 3600નો. એટલે 3600 છે અહીંયા. 3600 ઉધાર અને એ લખવાનું બાકી આગળ લઈ ગયા. ઓકે, ચલો એ જ રીતના વેચાણ પરતનું ખાતું છે. વેચેલો માલ કેટલો પરત આવ્યો? જો વેચેલો માલ 3600, એમાંથી પરત કેટલાનો આવ્યો? તો 1800. એટલે અહીં 1800 લખવાના, જમા બાજુ 1800 લખવાના. અને આ બાકીને ખરેખર છે ને વેચાણ પરતમાં વેચાણવાળી બાકીને વેચાણ પરતને આ બાજુ લઈ જવાની હોય. એટલે અહીંયા 1800 બાકી આગળ લઈ ગયા. તમારા છે ને અત્યારે તમારા ચેપ્ટરની અંદર એવું બધું કંઈ છે નહીં એટલે બહુ ચિંતા નહીં કરવાની. જૂનની બી તારીખ 30 જ આવે છેલ્લી ને 32. બાકી ખરેખર શું થાય ખબર? આ 1800 જે છે બાકી આગળ લઈ ગયા એ અહીંયા લાવવાના. કાં? વેચાણમાં. એ લખવાનું વેચાણ પરત ખાતે 1800. એટલે માલ ખરેખર 1800 વેચેલો એવું થઈ જાય. પછી પણ આપણે એ બધું જરૂર નથી, આપણે આ પ્રમાણે બરાબર છે. ચલો હવે આ ખાતું બંધ કરી દે. એમાં કેટલા છે? 1800. એક જમા બાજુ પર કેટલા? 1800. અને અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. કઈ તારીખ? તો 30. અને એ લખવાના 1800. એટલે યુગે આપણને 1800 રૂપિયા આપ્યા અને 1800નો માલ આપ્યો. આપણે એને 3600નો માલ વેચેલો અને આ યુગનું ખાતું. એટલે આ પ્રમાણે આ દાખલો પર થઈ જાય. અહીં 3 દાખલા પૂરા થઈ ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો. અને આવા નવા વિડીયો આવતા રહે એટલા માટે આવા જ વિડીયો તમને ગમતા રહે એટલા માટે ચેનલને લાઈક તો કરવાની જ, સબસ્ક્રાઈબ તો કરવાની જ, પણ બીજાને પણ મોકલવાની, જેથી કરીને મને પણ એવું લાગે કે વિડીયોઝ જોવાય છે અને આપણે આવા કન્ટેન્ટ જે નવા કન્ટેન્ટ તમને યુટ્યુબ પર કદાચ નહીં મળે એ આપણે આપતા રહીશું. આભાર.